તો હાલો આજે આપણે બનાવવાના છીએ એક એવી છાશ કે જે પીને જ પીવાનું, જોઈને જ પીવાનું મજા આવી જાય. અને એનો મસાલો બનાવવાના છીએ જે હોટલ જેવો જ હોય. તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે આટલા પુદીનાના પાંદ લઈ લીધા છે. એને ધોઈ, મારી પાસે સૂકો નહોતો એટલે આપણે લીલો જ છે એટલે તેને આપણે પહેલાં ડ્રાય કરી લઈશું. થોડીક વાર માટે શેકી લઈશું એટલે તે એકદમ સુકાઈ જશે અને શેકાઈ જશે એટલે આપણા પાંદ એકદમ ડ્રાય થઈ જશે. જો તમારે ત્યાં પણ વરસાદ જેવું વાતાવરણ હોય તો આવી રીતે પાંદને ધોઈ અને પહેલાં શેકી લેવાના. આપણા પાંદ અત્યારે આપણે 2 ચપટી જેટલા તેમાં પાંદ નાખી દીધા છે. આ પાંદ આપણે પહેલાં શેકી લઈશું. તે પછી આપણે 2 તીર લીમડાની લઈ લીધી છે તે પણ આપણે શેકી લઈશું, કેમ કે ત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એટલે સુકાય નહીં, તડકો હોય નહીં, એટલે આપણે આવી રીતને જો તરત જ મસાલો બનાવવો હોય અને તરત જ આપણે તેમાં આવી રીતના પાંદ નાખવા હોય તો આવી રીતના પહેલાં શેકી લેવાના. એકદમ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશું. ને આ પાંદને આપણે ધીમા તાપે જ શેકવાના છે જેથી કરીને એકદમ બળી ન જાય. ને આ મસાલો એટલો સરસ ટેસ્ટી બને છે અને છાશમાં જ્યારે પણ આપણે નાખીને પીએ ને ત્યારે છાશ પીવાની મજા જ આવે છે. એક ગ્લાસ પીવો હોય ને તો આપણે 2 થી 3 ગ્લાસ પી જઈએ છાશ. એટલી સરસ આ મસાલો બને છે. અસલ હોટલ જેવો જ, હોટલમાં મસાલો હોય ને એવો જ આ મસાલો ટેસ્ટી બને છે. અને જ્યારે આપણે ખાધું હોય અને માથે 1 ગ્લાસ આવી રીતના મસાલો નાખીને છાશ પીએ તો આપણું ખાધેલું પણ એકદમ હજમ થઈ જાય છે. અને જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો એટલે તમને પણ આવી રીતે સરસ હોટલ જેવો જ મસાલો બનાવતા આવડશે. અને જો આ વિડીયો તમને સારો લાગે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ છાશનો મસાલો કેવો લાગ્યો. ને આપણે પાંદને છે ને એકદમ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી જ શેકવાના છે, પણ ધીમે તાપે શેકવાના છે. ને આ વિડીયો ગમે તો લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને કોમેન્ટ જરૂરથી કરતા રહ્યો. તો આપણા પાંદ શેકાઈ ગયા છે, જો એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. પછી પાછું આપણું બાઉલ મૂકીશું અને ગેસ શરૂ કરીશું, કેમ કે આપણે હજી બીજા મસાલા પણ શેકવાના છે. તો તેમાં આપણે પહેલાં મસાલા નાખી દઈશું, ગેસ પછી ચાલુ કરીશું, કેમ કે નકર આપણા મસાલા દાઝવા માંડશે. તો આપણે તેના માટે એક આપણે મસાલાની વાટકી સેટ કરી લેવાની, કે કોઈ પણ વાટકી સેટ કરી લેવાની મેજરમેન્ટના માપ પ્રમાણે. તો એક વાટકી આપણે ધાણા લઈ લીધા છે, તેના સામે આપણે એ જ વાટકીથી આપણે ધાણા લીધા છે એ જ વાટકીથી આપણે જીરું લઈ લઈશું. જેટલા જ આપણે ધાણા લીધા છે એટલું જ આપણે જીરું લેવાનું છે. બેયનું માપ સરખું લેવાનું છે. અને જે આ વસ્તુ આપણે નાખવાના છીએ ને એ તો વસ્તુ આપણે જરૂરથી નાખવાનું જ છે, કેમ કે આપણે અજમા નાખવાના છીએ. ને આ અજમા આપણને પાચન શક્તિમાં સારું અજમા નાખીએ ને તો આપણને પાચન જલ્દી થઈ જાય છે, ખાધેલું એકદમ હજમ થઈ જાય છે. તો આપણે એક વાટકી જે ધાણા કટકા આપણે તજના નાખી દઈશું અને 4-5 લવિંગ પણ નાખી દઈશું. અને પછી આપણે તેમાં એક એવી વસ્તુ નાખવાના છીએ કે તેનો ટેસ્ટ 100 ગણો વધી જાય. એ વસ્તુ છે તીખા. તો 1 ચમચી ભરીને આપણે તેમાં તીખા નાખી દઈશું. તીખા અને તજ તો જરૂરથી નાખજો, તો જ તેનો ટેસ્ટ એકદમ હોટલમાં મળતો હોય ને તેવો જ મસાલાનો ટેસ્ટ આવશે.
હોટલમાં ગયા હોય અને ત્યારે આપણે છાશનો મસાલો આવે છે ને, એવો જ આ મસાલો બને છે. હવે આપણે તેને બધું મિક્સ કરી લઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ શરૂ કરી દઈશું. હવે આપણે તેમાં ધીમા તાપે પહેલાં બધું શેકી લઈશું. થોડીક વાર માટે તેમને શેકી લેવાનું, થોડી થોડી સુગંધ આવે ને ત્યાં સુધી. ને મીડિયમ ગેસની ફ્લેમે શેકવાનું છે. જો તમે ફાસ્ટ ગેસ રાખીને શેકશો તો તમારા મસાલા બળી જશે. જો આ મસાલા ધીમા ધીમા શેકાય છે. તો હવે તેમાં આપણા મસાલામાંથી થોડી થોડી સુગંધ આવવા માંડી છે. તો આપણે તેમાં હવે 2 વસ્તુ એવી નાખવાના છીએ કે તેનો ટેસ્ટ 100 ગણો વધી જાય. જે આપણે ફુદીનો અને લીમડાને આપણે જે શેકી લીધા હતા, રોસ્ટ કરી લીધા હતા, તો તે આપણે તેમાં તે ફુદીનાના પાન આપણે તેમાં નાખી દઈશું. પહેલાં આપણે લીમડાના પાન નાખીશું. એ પણ આપણા 2 ચમચી જેટલા જ છે. અને પછી આપણે જે પુદીનાના પાન હતા ને તે પણ નાખી દઈશું. તે પણ આપણા 2 ચમચી જેટલા જ નાખેલા છે. બધું હવે આપણે એકદમ મિક્સ કરીને એકદમ શેકી લઈશું. થોડા થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું, તેથી તેની સુગંધ સરસ અને ટેસ્ટ પણ સરસ આવે. આ છાશનો મસાલો એકદમ એટલો સરસ બને છે કે જ્યારે છાશ પીએ ને ત્યારે આપણી છાશ ઓછી જ પડે. હવે તેમાં આપણે થોડાક જેટલો આપણે ધાણા અને જીરું લીધા હતા, 1 વાટકી, તેના કરતાં આપણે અડધો સંચળ પાવડર લઈશું. એટલો સંચળ પાવડર લીધો છે તો તેમાં આપણે હજી 2 ચમચી જેટલું મીઠું નાખીશું, જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે. અને જો તમારે સંચળ પાવડર વધારે નાખવો હોય તો આપણે ધાણા અને જીરું 1 વાટકી લીધા હોય તો તેની કરતાં પોણી વાટકી જેટલું સંચળ પાવડર નાખવાનો. જો મીઠું ન નાખવું હોય ને તો મીઠાના ભાગની 2 ચમચી વધારે નાખવાની. હવે આપણે તેમાં હિંગ નાખીશું. તો હિંગ આપણે ધાણા અને જીરું લીધા હતા તેના ચોથા ભાગની નાખીશું, એટલે કે 2 ચમચી નાખીશું. આ ચમચી આપણે આ રીતની ચમચી હોય ને ચમચી સેટની, તે આપણે 2 નાખી છે હિંગ. 2 ચમચી ભરીને હિંગ નાખી છે. હવે બધું એકદમ મિક્સ કરીને થોડીક વાર માટે શેકી લઈશું, જેથી કરીને આપણું મીઠું એકદમ શેકાઈ જાય અને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવો હોય તો પણ કરી શકાય છે. તો પણ આ મસાલાને કાંઈ થતું નથી. અને જ્યારે આપણે સલાડ કે કોઈ પણ એવી ફ્રૂટ કે એવું કંઈ આપણે સલાડ માટે કે અથવા તો ખાવા માટે સુધાર્યું હોય ત્યારે પણ આ મસાલો નાખીને ખાઈ શકાય છે.
તેમાં પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, ખાવાની મજા આવે છે. એટલો સરસ આ મસાલો થાય છે. આપણા પાંદ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને આપણું બધું જ એકદમ સરસ બંધ થઈ ગયું. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે તેને થોડીક વાર માટે ઠરવા દઈશું. પછી આપણે એક મિક્સર લઈશું અને તેમાં એક બાઉલ લઈને તેમાં આપણે નાખીશું. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણા મિક્સરનું જાર બંધ કરીને આપણે 5 મિનિટ માટે તેને ચલાવી લઈશું. અને આપણે એક ધારું નથી ચલાવવાનું, એને ચાલુ બંધ કરીને જ પીસવાનું છે. તેથી આપણો મસાલો એકદમ બારીક પીસાઈ જાય. હવે આપણો મસાલો પીસાઈ ગયો છે અને એકદમ સરસ ઝીણો પાવડર થઈ ગયો છે. તો આપણે તેને ગળાની મદદથી ચાળી લઈશું. અને આ બધા મસાલા આપણે ઘરે બનાવવા સાવ સહેલા જ છે. આવી રીતે આપણે ઘરે જ બનાવતા હોઈએ મસાલા, તો આપણે બહારથી શું કામ લેવા જોઈએ? બધા મસાલા આપણે ઘરે બને જ છે અને વળી ટેસ્ટી જ બને છે. બસ આપણે થોડું ઘણું તેમ નાખવાની જ ખૂબી હોય છે. તો આપણો છાશનો મસાલો પણ એકદમ સરસ હોટલ જેવો બનીને તૈયાર થઈ ગયો છે. અને આ મસાલો પણ ઘરે બનાવવો સાવ સહેલો છે. 10 જ મિનિટ મસાલો બનાવતા થાય છે. ઘરે બનાવીએ એટલે આપણે જ એકદમ સરસ શુદ્ધ અને 100% શુદ્ધ જ બને. ઘરની જ બધી વસ્તુ હોય એટલે એકદમ સરસ ટેસ્ટી જ બને. જો બનીને તૈયાર થઈ ગયો ને આપણો મસાલો, જો એકદમ હોટલ જેવો જ પરફેક્ટ માપની મેજરમેન્ટ સાથે, જેને ન આવડતો હોય ને તેને પણ આવડે એવો સહેલી રીતેથી આપણે મસાલો બનાવ્યો છે. તો હવે આપણે 1 ગ્લાસ લઈશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલો મસાલો નાખીશું. એક વ્યક્તિ માટે બનાવવો હોય છાશ, મસાલો આપણે એટલો જ નાખવાનો. અને જો તમારે વધુ ઓછો નાખવો હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકાય. અને આ છાશ મારે દેશના દહીંમાંથી બનાવેલી છે. હું હંમેશા છાશ બનાવીને જ રાખું છું, બાટલામાં ભરીને ફ્રીજમાં મૂકી દઉં. પછી આવી રીતે મસાલો નાખીને આપણે તેમાં છાશ નાખીશું. આ છાશ એટલી સરસ લાગે છે પીવામાં કે હોટલની છાશ પણ ભૂલી જશો. તો આપણું બનીને તૈયાર છે આપણી ટેસ્ટી ખાટી મીઠી મસાલેદાર છાશ. તેમાં આપણે 2 થી 3 પુદીનાના પાંદ નાખી દઈશું એટલે આ છાશનો ટેસ્ટ એટલો સરસ આવે છે, પીવાની મજા જ આવી જાય. ને એકવાર જરૂરથી આવી રીતે મસાલો બનાવીને છાશ પીજો અને પછી કોમેન્ટમાં જણાવજો કે તમને આ મસાલા છાશ કેવી લાગી.
હવે એક ડીશમાં આપણે આપણો મસાલો પણ લઈ લઈશું. જો છે ને આપણો મસાલો પણ એકદમ સરસ હોટલ જેવો જ, હોટલનો મસાલો પણ ભૂલી જશો એવો સરસ આપણે ઘરે ટેસ્ટી અને ચટપટો મસાલો બને છે. છાશમાં નાખો કે સલાડમાં નાખો, સંભારા કોઈ પણ શાકભાજીના આપણે સલાડ કર્યા હોય તેમાં નાખો, આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. શાકભાજી ફ્રૂટ અને સલાડ ખાવાની મજા જ આવી જાય છે. પાણીપુરી બનાવી હોય ત્યારે પણ તેમાં નાખી શકાય, કોઈ પણ વસ્તુમાં આ મસાલો યુઝ કરી શકાય. અને જો તમારે વધારે ટેસ્ટી બનાવવો હોય તો તેમાં 2 પડીકી જલજીરાની પણ નાખી દેવાની, એનો ટેસ્ટ એકદમ 100 ગણો વધી જાય. અત્યારે મારી પાસે નહોતી એટલે મેં નથી નાખી, પણ પછીથી હું 2 પડીકી જલજીરાની પણ નાખી દઈશ ને મિક્સ કરી લઈશ. તો છે ને આપણો ટેસ્ટી મસાલો ને મસાલા છાશ બનીને તૈયાર છે. તો આ વિડીયો એકવાર જરૂરથી જોજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એકવાર જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ મસાલો અને અમારી મસાલા છાશ કેવી લાગી. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ ફ્રેન્ડ.